Hello everyone, very good morning. So લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું સ્ટડી કર્યું હતું કે પડઘો શું છે અને અનવર્ણન શું છે. આજના લેક્ચરમાં આપણે એ સમજીએ ધ્વનિનું ગુણક પરાવર્તન એટલે શું. ફરીવાર કહું છું, ગુણક પરાવર્તન મલ્ટીપલ રિફ્લેક્શન. વારંવાર ધ્વનિના તરંગો છે, વારંવાર સાઉન્ડ વેવ્સ છે એ રિફ્લેક્ટ થતા હોય તો તેને આપણે ગુણક પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર હેડિંગ મારીએ, ગુણક પરાવર્તન. મલ્ટીપલ રિફ્લેક્શન. તો ડિયર ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ માધ્યમમાંથી, કોઈ ડિવાઇસમાંથી, કોઈ સાધનમાંથી ધ્વનિના તરંગો છે એ વારંવાર પરાવર્તન પામતા હોય, ધ્વનિના જે તરંગો છે એ વારંવાર પરાવર્તન પામે તેને ગુણક પરાવર્તન કહે છે. હવે તેના ઉપયોગો કયા કયા છે? એકચ્યુઅલી આપણે એના ઘણા બધા પ્રેક્ટિકલ લાઈફની અંદર ઉપયોગ કરીએ છીએ, બટ એકચ્યુઅલી ઉપયોગ છે એ આપણને ખબર નથી. તો જઈએ ઉપયોગ નંબર 1 ઉપર. તેના ઉપયોગો સૌથી પહેલા તો તમે પેલો મેગાફોન જોયો હશે. મેગાફોન આવે ને, બોલવાનું હોય અહીંથી આમ, આની જેવો મેગાફોન દેખાય, આ રીતે કંઈક. આવો મેગાફોન જોયો હશે. દેશી ભાષામાં ભોંપું કહેવાય. શું કહેવાય? ભોંપું. અહીંયા આગળથી બોલવાનું હોય, થોડું જે એલોંગ કરી લઈએ. અહીંયા આગળથી ધ્વનિના તરંગો છે આની અંદર જાય અને એ ધ્વનિના તરંગો છે એ અહીંયાથી બહાર નીકળે. તો આ ગુણક પરાવર્તન છે, કારણ કે જ્યારે આ ધ્વનિના તરંગો જાય છે ત્યારે એ વારંવાર ઉપર અને નીચેની સપાટી સાથે અથડાશે અને વારંવાર એ અથડાવાના કારણે એનો જે અવાજ છે ઘણો બધો લાઉડ બની જશે, ઘણો બધો મોટો બની જાય છે. તો આવા પરાવર્તનને ડિયર ફ્રેન્ડ્સ ગુણક પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. કેવા પરાવર્તન તરીકે ઓળખાય છે મિત્રો? ગુણક પરાવર્તન તરીકે. અને એ અવાજ અહીંયા આગળથી એક ચોક્કસ ડાયરેક્શનની અંદર બહાર નીકળે છે. તો આ કયું પરાવર્તન થયું? ગુણક પરાવર્તન. એ પછી જોઈએ ડિયર ફ્રેન્ડ્સ ઉપયોગ નંબર 2. આ ઉપયોગ નંબર 1 છે, ઉપયોગ નંબર 2 જોઈએ. સી, તમે નામ સાંભળ્યું હશે, સ્ટેથોસ્કોપ. ડોક્ટર જે યુઝ કરતા હોય તો એ સ્ટેથોસ્કોપની અંદર ફરીવાર આ જ વસ્તુ જોવા મળે છે, ગુણક પરાવર્તન. હૃદયના ધબકારા એક નળીમાંથી નીકળી અને કાનની અંદર સંભળાય છે. તેનું કારણ શું છે? મલ્ટીપલ રિફ્લેક્શન. કઈ રીતે કાર્ય કરતું હોય? તો કે આગળનો ભાગ છે એ સેન્સિટિવ મેટલનો બનેલો હોય કે જે ઇઝીલી ધબકારાનું વહન કરી શકે. એ ધબકારાનો અવાજ છે એ પાતળી એવી નળીની અંદર વારંવાર રિફ્લેક્ટ થઈ અને કાનની અંદર જતો હોય છે. એઝ લાઈક જોવા જઈએ તો આ જે નળી છે એકદમ ફ્લેક્સિબલ નળી જોવા મળતી હોય અને આગળના ભાગ પર જેને ધબકારા જ્યાં આગળ માપવાના છે ત્યાં આગળ એ મૂકવાનું આવે. આવું હોય નહીં, માની લઈએ આવું છે એમ. તો અહીંયા આગળ જ્યારે અવાજ, માની લો કે અહીંયા હૃદય છે, અહીંયા હૃદય છે, તો એ હૃદયના ધબકારા
એ આની અંદર જાય છે, હૃદયના ધબકારા આની અંદર જશે એટલે એ મલ્ટિપલ રિફ્લેક્ટ થશે, ફરીવાર ઘણી બધી વાર એ પરાવર્તન પામશે અને એ ધબકારા પરાવર્તન પામી અને ધીરે 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 ક્યાં આગળ જશે? આપણા કાનની અંદર જશે. આપણા એટલે ડોક્ટરના કાનની અંદર જે આ ધબકારાનો અવાજ સાંભળી રહ્યા છે. સમજાય છે? તો ફરીવાર અહીંયા આગળ કયું પરાવર્તન જોવા મળે છે? ગુણક પરાવર્તન જોવા મળે છે કે એકનો એક જે અવાજ છે એ કન્ટિન્યુઅસલી એ વારંવાર અથડામણ પામે છે અને એ અવાજ એ અથડામણ પામી વારંવાર જો બાકી શું થાય? અવાજ સ્પ્રેડ થઈ જાય. હું આવું કાંઈ ના હોય, ચલો લાઉડ ફોન નથી, મેગાફોન નથી અને મેગાફોન કહેવાય, જેને દેશી ભાષામાં આપણે ભોંપું કહીએ છીએ. માની લો કે મેગાફોન નથી, મેગાફોનને પકડીને આમ બોલવાનું હોય, આ રીતનું આખું હોય અને નળાકાર હોય. એ ના હોય તો શું થાય? તો કે અવાજ દરેક ડાયરેક્શનમાં સ્પ્રેડ થઈ જાય. પહેલામાં શું થાય છે કે જે બધી જગ્યાએ અવાજ જાય છે એક જ ભૂંગળામાંથી પાસ થશે અને વારંવાર અથડાઈને પાસ થશે, એટલે એ જશે એક જ દિશામાં, સ્પ્રેડ નહીં થાય. એ એક જ દિશામાં જશે એ આપણી માટે ગુણક પરાવર્તન છે. બરાબર? તો અહીંયા આગળ પણ એ જ બને છે. શેમાં? સ્ટેથોસ્કોપની અંદર કે સાઉન્ડ છે એ કન્ટિન્યુઅસલી અથડાઈ અને પાસ થાય છે. તો આવા પરાવર્તનને ડિયર ફ્રેન્ડ્સ કેવું પરાવર્તન કહેવાય? ગુણક પરાવર્તન. આ શું છે? મેગાફોન. ઓલ રાઈટ, ઓલ ક્લિયર? ચલો તો એપ્લિકેશન નંબર 3 પર જઈએ, ઉપયોગ નંબર 3 પર જઈએ. ત્રીજા નંબરની એપ્લિકેશન ડિયર ફ્રેન્ડ્સ એ છે કે એક આખો અર્ધગોળાકાર, એને ધ્વનિ બોર્ડ કહેવાય. કેવું બોર્ડ મૂકવામાં આવે? ધ્વનિ બોર્ડ. હવે ધ્વનિ બોર્ડ શું છે એના વિશે થોડી માહિતી મેળવીએ. હું અત્યારે અહીંયા આગળ બોલું છું તો મારો અવાજ અહીંયા આગળ પણ જાય છે, સાઈડમાં પણ જાય છે અને થોડો ઘણો પાછળ પણ જાય છે. તો જે પાછળ અવાજ જાય છે એ તો સાવ નકામો છે, કારણ કે જે સાંભળવા વાળા છે માની લ્યો કે અહીંયા બેઠેલા છે. સપોઝ કે સાંભળવા વાળા છે એ અહીંયા બેઠેલા છે, તો પાછળ કામ શું છે ધ્વનિ બોર્ડનું? તો એ ધ્વનિ બોર્ડ છે એની ઉપર ધ્વનિ અથડાય અને ફરીવાર રિફ્લેક્ટ થાય છે, પરાવર્તન પામે છે. આથી આવી ધ્વનિને પરાવર્તિત ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. આવી ધ્વનિને કેવી ધ્વનિ કહેવાય? પરાવર્તિત ધ્વનિ. એટલે એ ધ્વનિ બોર્ડ કરશે શું? તો કે જે અવાજ, ફરી એકવાર સમજાવું, જે અવાજ હું બોલું છું એ દરેક ડાયરેક્શનમાં જાય છે, પાછળની ડાયરેક્શનમાં જાય છે. તો પાછળ જે અવાજ છે એને ભટકાડીને આગળ જવા દેશે. પાછળ જેટલો અવાજ જાય છે એને રિફ્લેક્ટ કરી અને આગળ જવા દેશે, જેથી કરીને ઓલ ઓવર અવાજમાં વધારો થશે અને શ્રોતાઓ છે એ વ્યવસ્થિત સાંભળી શકશે. ઓલ રાઈટ, ક્લિયર છે? ચલો તો ધ્વનિ બોર્ડની રચના છે એ કંઈક આવી જોવા મળે કે અહીંયા આગળ ધ્વનિ બોર્ડ છે. અહીંયા આગળ કોઈ વ્યક્તિ છે એ બોલે છે, અહીંયા બધા સાંભળવા વાળા બેઠેલા છે. આપણે ટોપ વ્યૂ લઈએ છીએ. કેવો વ્યૂ લઈએ છીએ ડિયર ફ્રેન્ડ્સ? ટોપ વ્યૂ એટલે ખ્યાલ પડે કે ઉપરથી અહીંયા હું બોલું છું અને સામેવાળા સાંભળે છે અને ઉપરથી તેનો વ્યૂ લેવામાં આવે તો એ ઉપરથી લીધેલા વ્યૂને ટોપ વ્યૂ તરીકે ઓળખવામાં આવે છે. કેવા વ્યૂ તરીકે ઓળખાય છે? ટોપ વ્યૂ તરીકે. તો આ બધા જુદા જુદા ધ્વનિના જે તરંગો છે એ જુદા જુદા ધ્વનિના તરંગો એ આ ડાયરેક્શનમાં જાય છે. જે પાછળ આગળની દિશામાં જતા હોય એ તો જાય જ છે, પરંતુ જે પાછળની ડાયરેક્શનમાં જાય છે એ અહીંયા આગળથી અથડામણ પામી અને એ આગળ જાય છે આ રીતે.
તો ડિયર ફ્રેન્ડ્સ, આ કાર્ય કોણ કરે છે? ધ્વનિ બોર્ડ. કોણ કરે છે મિત્રો આ કાર્ય? ધ્વનિ બોર્ડ કરતું હોય છે. ચલો, ક્લિયર છે એટલું? ઓલ રાઈટ. હવે નંબર 4 પર જઈએ. ચોથા નંબરનો ઉપયોગ કોઈ ડોમની છત છે. ત્રીજા નંબરનો ઉપયોગ ધ્વનિ બોર્ડ. ડોમની કોઈ છત છે, તમે કદાચ ક્યાંક ડોમ જોયો હોય તો, જો તમે પ્રોપરલી ડોમ જોયો હોય, ડોમ એટલે ખ્યાલ પડે ને કે જ્યાં જગ્યા ખાલી છે ત્યાં આગળ 4 પિલર નાખી અને ઉપર છાપરું મૂકી દીધેલું હોય. એ છાપરું ક્યારેય આમ સ્લેટ ના હોય, કર્વ આકારનું હોય. રિપીટ કરું છું માય ડિયર ફ્રેન્ડ્સ, એ જે રૂફ છે એ રૂફ તમને ક્યાંય સ્લેટ જોવા ના મળે. એ રૂફ છે નાનો એવો કર્વ જોવા મળતો હોય, નાનો એવો કોઈ એક વળાંક જોવા મળતો હોય. એ જે વળાંક જોવા મળે છે, તો સૌથી પહેલો સવાલ એ શા માટે કર્વ મૂકેલો હોય છે? શા માટે એ વળાંક મૂકેલો હોય છે? તો કે જ્યારે કોઈ શ્રોતા છે એ બોલતા હોય તો ત્યાં આગળથી અવાજ ત્યાં આપાત થાય અને ત્યાંથી રિફ્લેક્ટ થઈ અને શ્રોતાઓના કાનની અંદર પહોંચે. વક્તા જ્યારે બોલતા હોય ત્યારે એનો અવાજ અથડાય અને એ અથડામણ પામીને પ્રોપર રીતે અવાજમાં વધારો થાય. એ વધારો થવાના કારણે એ અવાજ દરેક લોકો પ્રોપર રીતે સાંભળી શકે. એ સાંભળી શકે એ માટે શેની રચના કરેલી હોય છે? ડોમની છત છે એ કર્વ વળાંક મૂકેલો હોય છે. એ ડિયર ફ્રેન્ડ્સ જોવા જઈએ તો કદાચ કંઈક આ રીતનો જોવા મળે આપણને. ફરીવાર ટોપ વ્યૂ લઉં છું. અહીંયા આગળ બોલે છે, હેલો, અહીંયા આગળ આ બોલે છે અને અહીંયા પબ્લિક છે એ સાંભળે છે. આ સમગ્ર ડોમ છે એવું માની લઈએ. એનો ભાગ છે એ કર્વ શા માટે હોય છે? તો કે અહીંયા આગળથી જ્યારે આ બોલેના સીધા તરંગો તો આની ઉપર પહોંચે જ છે. ફરી એકવાર, આ વ્યક્તિ જ્યારે બોલે એના સીધા તરંગો તો પેલા લોકો પાસે પહોંચે જ છે, પરંતુ જે બાકીના તરંગો છે એ અહીંયા આગળ રિફ્લેક્ટ થાય. એ રિફ્લેક્ટ થઈને પહોંચે. સમજો છો કઈ રીતે પહોંચે? આ તરંગો જે છે એ રિફ્લેક્ટ થઈને લોકો સુધી પહોંચે. તો આ જે ઘટના જોવા મળે છે, આ શું છે? પરાવર્તન છે. આ શું છે ડિયર ફ્રેન્ડ્સ? ધ્વનિનું પરાવર્તન. ધ્વનિનું પરાવર્તન. ઓલ વેલ, ઓલ ક્લિયર? તો આ રીતે કોઈ પણ ધ્વનિ છે એ આપણને રિફ્લેક્ટ થતી જોવા મળે છે. ક્લિયર છે ડિયર ફ્રેન્ડ્સ? ચલો નોટ ડાઉન કરી લ્યો. તો આટલા હતા, આની સિવાયના ઘણા બધા છે, બટ આપણે હાલ અત્યારે આટલા ભણવાના છે. તો આ બધા ગુણક પરાવર્તનના મલ્ટિપલ રિફ્લેક્શનની અંદરના બેનિફિટ્સ છે. લખી લ્યો એકવાર. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે. ઓલરાઈટ, બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લ્યો, કરી લો વિરેશ.
ચલો મિત્રો વધીએ આગળ ત્યાંથી. હવે એ સમજીએ કે આપણો સાંભળવાનો જે વિસ્તાર છે એ સાંભળવાનો વિસ્તાર કેટલો હોય. ફરી એકવાર કહું છું, હવે આપણે એ સમજીએ કે ધ્વનિ જે આપણે સાંભળી શકીએ છીએ એ સાંભળવાનો વિસ્તાર આપણા માટે કેટલો હોય છે. તો ચલો મિત્રો શરૂ કરીએ. મારીએ નવો હેશટેગ. સાંભળવાનો વિસ્તાર. સાંભળવાનો વિસ્તાર એટલે આપણે ક્યાં સુધી સાંભળી શકીએ એમ નહીં, પરંતુ એનો મતલબ એવો છે કે લાસ્ટ લેક્ચરની અંદર અથવા તો આની પહેલાના અમુક લેક્ચરની અંદર આપણે આવૃત્તિ, તરંગલંબાઈ જેવી માહિતી મેળવી હતી. તો શું એનો મિનિંગ એવો થયો કે દરેક આવૃત્તિ આપણે સાંભળી શકતા હશું? માનવ કાન છે એ કોઈ ચોક્કસ આવૃત્તિની હદ સુધી અવાજ સાંભળી શકે છે. એ દરેક પ્રકારની આવૃત્તિને સાંભળી શકતો નથી હોતો. ફરી એકવાર કહું છું, માનવ કાન એ ચોક્કસ પ્રકારની આવૃત્તિ સાંભળી શકે છે, પરંતુ એ દરેક પ્રકારની આવૃત્તિને સાંભળી શકતો હોતો નથી. અને એ દરેક પ્રકારની આવૃત્તિને નથી સાંભળી શકતો અને ચોક્કસ આવૃત્તિ જ સાંભળે છે. એટલે જે આવૃત્તિ તો ઇન્ફાઇનાઇટ સુધીની છે, પરંતુ માણસ જે આવૃત્તિ સાંભળે છે, માનવ કાન જે આવૃત્તિ સાંભળે છે, એને આપણે શ્રાવ્ય વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, સાંભળવાના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. સમજો છો? ચલો, તો કોઈ પણ માણસ છે, કોઈ માનવ કાન છે, એ માનવ કાન વીસ હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ છે એ સાંભળી શકે છે. ક્યાંથી કેટલી આવૃત્તિ સાંભળી શકે છે? કોઈ પણ માનવ કાન છે એ 20 હર્ટ્ઝથી લઈ અને 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ છે એ સાંભળી શકે છે. એટલે કે 20 હર્ટ્ઝથી ઓછી નથી સાંભળી શકતો અને એ 20,000 હર્ટ્ઝથી વધારે નથી સાંભળી શકતો. સમજો છો? તો આપણે એવું લખી શકાય, ફ્રીક્વન્સી ઓફ શ્રાવ્ય ઇઝ ઇક્વલ ટુ, અથવા તો હજી આની ચેન્જ કરવું હોય એક આ રીતે લખી શકાય, 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. અધરવાઇઝ ડિયર ફ્રેન્ડ્સ એવું લખી શકાય કે 20 હર્ટ્ઝ લેસ ધેન એફ ઓફ શ્રાવ્ય. એફ ઓફ શ્રાવ્યનો મિનિંગ શું થાય? સાંભળવાની આવૃત્તિ 20 કરતા ઓછી હોય તો એ સાંભળી શકતો નથી, અને એફ ઓફ શ્રાવ્ય એ 20,000 હર્ટ્ઝ કરતા વધારે હોય તો પણ એ સાંભળી શકતો નથી. 20 કરતા ઓછી હોય કે 20,000 કરતા વધારે હોય, એટલે કે આ બંનેની વચ્ચેનો વિસ્તાર છે એ માનવ કાન સાંભળી શકે છે. અને ઓડિયેબલ સાઉન્ડ અથવા સોનિક સાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આને કેવો સાઉન્ડ કહેવાય? ઓડિયેબલ સાઉન્ડ અથવા સોનિક સાઉન્ડ. સોનિક એટલે જે માણસ સાંભળી શકે છે એ સોનિક છે. ઓલરાઈટ, ચલો હવે આવૃત્તિ તો મળી ગઈ. તરંગ લંબાઈ માટે સમજીએ કે કઈ તરંગ લંબાઈ એ માનવ કાન સાંભળી શકે છે અને કઈ તરંગ લંબાઈ એ માનવ કાન સાંભળી શકતો નથી. ફરી એકવાર કહું છું, હવે આપણે એ સમજીએ કે કઈ તરંગ લંબાઈ એ માનવ કાન સાંભળી શકે છે અને કઈ તરંગ લંબાઈ એ માનવ કાન સાંભળી શકતો નથી હોતો. તો સમજીએ, તરંગ લંબાઈને દર્શાવાય છે લેમ્ડા. શેના વડે દર્શાવવામાં આવે છે? લેમ્ડા વડે.
ગઈકાલે એક લાસ્ટ લેક્ચરમાં સૂત્ર ભણેલા હતા, વેગ બરાબર કયું? વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. પછી તમને મેં એવું સમજાવેલું કે સ્થાનાંતર એટલે લેમડા થાય, કારણ કે સ્થાનાંતર એ તો તરંગ લંબાઈ છે. સ્થાનાંતર એ શું છે? તરંગ લંબાઈ છે. અને એના છેદમાં સમય, સમય બરાબર આપણે આવર્તકાળ કેપિટલ ટી લીધેલો હતો. તો વેગ બરાબર એવું પણ લખ્યું હતું એ પછી કે લેમડા ગુણ્યા એકના છેદમાં ટી. એકના છેદમાં ટી બરાબર આપણે એફ મૂકેલો હતો, તો વી ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકાય લેમડા ઇન્ટુ એફ. વેગ બરાબર શું લખી શકાય? લેમડા ઇન્ટુ એફ લખી શકાય. ફરીવાર વેગ બરાબર શું લખી શકાય? લેમડા ઇન્ટુ એફ. ઓલ રાઈટ, ઓલ ક્લિયર? ક્લિયર? ચલો તો વધીએ આગળ. હવે વેગ બરાબર લેમડા ઇન્ટુ એફ એ ફોર્મ્યુલા અહીંયા મારે યુઝ કરવાની છે, પણ આમાંથી મારે બીજું કઈ નહીં, આમાંથી મારે લેમડા જોઈએ છે. હું હજી એકવાર કહું છું, હવે આપણે શું શોધીએ છીએ? તો કે હવે આપણને આવૃત્તિ ખ્યાલ પડી ગયો કે આવૃત્તિની વેલ્યુ 20 હર્ટ્ઝ થી લઈ અને 20,000 હર્ટ્ઝ વચ્ચેની છે, પરંતુ આપણને તરંગ લંબાઈ ખબર નથી. તો એ તરંગ લંબાઈ શોધવા માટે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, આપણે સૂત્રનો યુઝ કરવાનો છે. તો ચલો એ સૂત્ર વિશે માહિતી મેળવીએ. તો સૌથી પહેલા તો અહીંયા આગળથી લેમડાને કરતા બનાવવો પડશે. કોને કરતા બનાવીશું ડિયર ફ્રેન્ડ્સ? લેમડાને કરતા બનાવીશું. એફ ગુણાકારમાં છે, સામે જાય તો એફ ક્યાં વયો જશે? ભાગાકારમાં. તો સૂત્ર શું બન્યું? લેમડા ઇઝ ઇક્વલ ટુ વી ના છેદમાં એફ. સૂત્ર શું બને છે ડિયર ફ્રેન્ડ્સ? લેમડા ઇઝ ઇક્વલ ટુ વી ના છેદમાં એફ. ઓકે, ઓલ રાઈટ. ચલો તો વધીએ આગળ. લેમડા ઇઝ ઇક્વલ ટુ વી ના છેદમાં એક. સૌથી પહેલા તો 20 હર્ટ્ઝની આવૃત્તિ માટે આની માટે તરંગ લંબાઈ શોધીએ, અને એ પછી 20,000 માટે તરંગ લંબાઈ શોધીએ. હું ફરી એકવાર તમને સમજાવું છું આપણે શું કરીએ છીએ. એ આપણને અત્યારે આવૃત્તિ મળી ગઈ છે, આપણે શું શોધીએ છીએ? તરંગ લંબાઈ શોધીએ છીએ. તરંગ લંબાઈ શું છે કે ભાઈ 20 હર્ટ્ઝની આવૃત્તિ છે. 20 હર્ટ્ઝનો મિનિંગ યાદ કરો, 1 સેકન્ડમાં 20 સાયકલ પૂરી થાય. 1 સેકન્ડમાં 20 સાયકલ પૂરી થાય. મેં તમને શીખવાડેલું કે જો 1 સેકન્ડમાં 2 સાયકલ પૂરી થાય, આ પહેલી સાયકલ અને આ બીજી સાયકલ, તો 2 હર્ટ્ઝ કહેવાય. આવી જો 20 સાયકલ પૂરી થાય તો 20 હર્ટ્ઝ કહેવાય. અને જો 1 સેકન્ડની અંદર 20,000 સાયકલ પૂરી થાય તો તેને 20,000 હર્ટ્ઝ કહેવાય. 1 સેકન્ડમાં 20,000 સાયકલ. આ કાન સાંભળી શકતો નથી. 1 સેકન્ડની અંદર જ્યારે 20,000 સાયકલ કમ્પ્લીટ થાય છે કે આપણો કાન છે ને ઓળખી નથી શકતો. આથી એ આપણા ઓડિયેબલ સાઉન્ડની બહાર છે. ચલો તો એફ ઇઝ ઇક્વલ ટુ 20 માટે આપણે તરંગ લંબાઈ શોધીએ. બંનેની તરંગ લંબાઈ, દરેક ચોક્કસ આવૃત્તિને તરંગ લંબાઈ હોય. ફરી એકવાર આ જ સેન્ટેન્સ રિપીટ કરું છું. દરેક ચોક્કસ તરંગ લંબાઈને, દરેક ચોક્કસ આવૃત્તિને તરંગ લંબાઈ હોય. તો એફ બરાબર 20 હર્ટ્ઝ હોય, જો એફ 20 હર્ટ્ઝ હોય, તો પ્રશ્ન એ છે કે આની તરંગ લંબાઈ કેટલી? આપણે વેગ લેવાનો છે 340 મીટર પર સેકન્ડ. એવું માની લેવાનું છે કે ધ્વનિનો હવામાં વેગ 340 મીટર પર સેકન્ડ છે. શું માની લેવાનું છે? ધ્વનિનો હવામાં વેગ 340 મીટર પર સેકન્ડ છે. કેટલો છે ડિયર ફ્રેન્ડ્સ? 340 મીટર પર સેકન્ડ. ઓલ રાઈટ. ચલો હવે મિત્રો આપણે ત્યાંથી આગળ વધીએ. તો F is equal to 20 and V is equal to 340. તો શું લખી શકાય? તો કે લેમડા ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં આવૃત્તિ. શું લખાય? લેમડા
ઇઝ ઇક્વલ ટુ વેગના છેદમાં આવૃત્તિ. વેગ કેટલો છે? 340. જો સૂત્ર અહીંથી આવેલું જો આ નોટ ડાઉન કરો કરી લેજો. ગઈકાલે આ સૂત્ર ભણેલા હતા. વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર એટલે તો શું છે? તો કે તરંગ લંબાઈ છે. અંતર એના છેદમાં સમય એટલે શું છે? એ આવર્તકાળ છે. તો આપણે સૂત્ર મૂક્યું લેમડાના છેદમાં ટી. ટી બાર લઈ લીધો તો લેમડા ગુણ્યા 1 ના છેદમાં ટી. 1 ના છેદમાં ટી ઇઝ ઇક્વલ ટુ તો એફ થાય. તરંગ લંબાઈના વ્યસ્તને આવૃત્તિ કહે છે. આવૃત્તિના વ્યસ્તને તરંગ લંબાઈના વ્યસ્તને આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહે છે. આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. તો એવું લખી શકાય કે આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. રિપીટ કરું છું, આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. તો લેમડા બરાબર શું? વી બરાબર શું લખાય? લેમડા ઇન્ટુ એફ. વન્સ અગેન લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું. વેગ બરાબર તરંગ લંબાઈના છેદમાં આવર્તકાળ. લેમડા એઝ ઇટ ઇઝ 1/t. આ ટી ને બહાર કાઢ્યો. 1/t ની વેલ્યુ એફ થાય. એમાંથી મારે લેમડા જોઈએ છે એટલે મેં લેમડાને કરતા બનાવ્યો. લેમડાને કરતા બનાવ્યો એટલે એફ ભાગાકારમાં જશે. તો લેમડા બરાબર વેગના છેદમાં આવૃત્તિ આવું લખી શકાય. તો 340 ના છેદમાં આવૃત્તિ કેટલી છે? અહીંયા આગળ આવૃત્તિ કેટલી છે? 20 હર્ટ્ઝ. તો અહીંયા આગળ ડિયર ફ્રેન્ડ્સ 20 લખીશું. 0 થી 0 કટ થઈ જશે. 34 થી 2 કટ થઈ જશે એટલે 17 વધશે. તો આપણને આન્સર મળશે લેમડા ઇઝ ઇક્વલ ટુ 17 મીટર. લેમડા ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર આવશે? 17 મીટર. લેમડા છે એ ડિયર ફ્રેન્ડ્સ આપણને 17 મીટર મળશે. ક્લિયર એવરીવન? સમજાય છે બધાને? ચલો, તો ત્યાંથી એની પછી આગળ વધીએ. હવે એફ બરાબર 20,000 લઈએ અને વી છે એ 3, કારણ કે પેલા એફ 20 લીધો તો હવે કેટલો લઈશું? 20,000 લઈશું. તો લખીએ એફ ઇઝ ઇક્વલ ટુ 20,000. આવૃત્તિ વધી ગઈ છે તો અહીંયા આગળ આપણે લખીશું એફ બરાબર 20,000 હર્ટ્ઝ અને લેમડા ગોતવાનો છે. વેગ આપણી પાસે છે 340 મીટર પર સેકન્ડ. વેગ કેટલો છે ડિયર ફ્રેન્ડ્સ? 340 મીટર પર સેકન્ડ આપેલો છે. ક્લિયર? તો આ જ ફોર્મ્યુલા આ જ રીતે આપણે ફાઉન્ડ કરવાનું છે. યાદ રાખજો, જેટલી તરંગ લંબાઈ ઓછી હોય આવૃત્તિ એટલી વધારે હોય. આવૃત્તિ જેટલી વધારે હોય તરંગ લંબાઈ એટલી ઓછી. એનું ઊંધું પણ બોલી શકો. આવૃત્તિ ઓછી તો તરંગ લંબાઈ વધારે. વન્સ અગેન, આવૃત્તિ ઓછી તો તરંગ લંબાઈ વધારે અને આવૃત્તિ વધારે તો તરંગ લંબાઈ ઓછી જોવા મળે છે. ચલો જોઈએ. આની આવૃત્તિ વધારે છે તો તરંગ લંબાઈ ધીરે ધીરે ઓછી થશે. એઝ લાઈક ફોર્મ્યુલા મારીએ લેમડા ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઈડ બાય એફ. લેમડા ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઈડ બાય એફ. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ અ વેલોસિટી? 340 મીટર પર સેકન્ડ ડિવાઈડ બાય એફ કેટલો છે? 20,000. 0 થી 0 ને કટ કરીએ. 17 દુ 34, 1000 ગુણ્યા 2 એટલે 2000. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 17 ના છેદમાં 1000 થયું. તો લેમડા કેટલો મળ્યો? 0.017 મીટર. લેમડા કેટલો મળે છે ડિયર ફ્રેન્ડ્સ? 0.017 મીટર મળે છે. ક્લિયર ફાઇનલી? તો આ રીતે સાંભળવાની આવૃત્તિ ખબર હતી 20 થી 20,000 હર્ટ્ઝ. હવે સાંભળવાની તરંગ લંબાઈ કેટલી થઈ ગઈ? 17 થી 0.17 મીટર. 17 મીટર કરતા મોટું વેવ હોય તો એ આપણે સાંભળી શકતા નથી. જે વેવની તરંગ લંબાઈ છે, આપણે જે આ રીતે વેવ ડ્રો કરીએ છીએ, આપણે જે ડિયર ફ્રેન્ડ્સ તરંગ ડ્રો કરીએ છીએ, આ જો 17 મીટર કરતા વધારે હોય તો પણ માનવ કાન આને સાંભળી શકતો નથી.
અને જો <0.017 મીટર 0.017 કરતા ઓછી હોય તો પણ ડિયર ફ્રેન્ડ્સ આને માનવ કાન છે એ સાંભળી શકતો નથી હોતો. એટલે કે આપણને લેમડાનો વિસ્તાર મળી ગયો 17 મીટર, ઓછાથી વધારે તરફ જઈએ 0.017 મીટર લેસ ધેન લેમડા શ્રાવ્ય, લેમડા ઓડિયેબલ જે સાંભળી શકીએ છીએ એની વાત છે, અને એના લેસ ધેન 17 મીટર. તો આટલી ફ્રીક્વન્સી અને આટલી વેવલેન્થ એ આપણો કાન બેર કરી શકે છે, આનાથી વધારે ઓછી કરી શકતો નથી. તો કોણ કરી શકે છે? શું બીજા કોઈ પ્રાણી કરી શકે છે? આ વેવ કેવા હોય, કઈ રીતે વર્ક કરે છે, આની પછીના ટોપિક પર સમજીએ. નોટ ડાઉન કરી લો ડિયર ફ્રેન્ડ્સ, ક્વિક. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે લખી લીધેલું હશે, તો ઇરેઝ કરી લઉં. અહીંયા આગળ જે 20,000 હર્ટ્ઝ છે એની બદલે 20 કિલો હર્ટ્ઝ પણ લખી શકાય. 1 કિલો એટલે કેટલા થશે? 1000. તો 20 કિલો એટલે કેટલા થશે? 20,000 હર્ટ્ઝ. સમજો છો? તો 20,000 હર્ટ્ઝ ને શું લખી શકાય? 20 કિલો હર્ટ્ઝ. ચલો લાસ્ટ ટાઈમ, બાકી હોય તો નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ ડિયર ફ્રેન્ડ્સ આપણે આગળ જઈએ. ચલો ફાઇનલી ઇરેઝ કરું છું. ચલો ત્યારે વધીએ આગળ. હવે પછી સમજીએ ધ્વનિ કઈ કઈ ટાઈપના હોય છે, ધ્વનિના પ્રકાર છે એ ધ્વનિના પ્રકાર કયા કયા હોય છે. તો કે ડિયર ફ્રેન્ડ્સ, ધ્વનિના 3 પ્રકાર છે. એક જેને આપણે સોનિક, જે આપણે સાંભળી શકીએ છીએ. એક કે જેને આપણે નથી સાંભળી શકતા. ફરીવાર, એક કે જેને આપણે સાંભળી શકીએ છીએ. સાંભળી શકીએ છીએ એ ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહેવાય. ધ્વનિના પ્રકાર, ટાઈપ ઓફ સાઉન્ડ્સ. તો ધ્વનિના મુખ્ય 2 પ્રકાર છે. એક તો કે શ્રાવ્ય અને બીજું છે એ અશ્રાવ્ય છે. શ્રાવ્યમાં આપણને ખ્યાલ છે કે જેની ફ્રીક્વન્સી 20 થી લઈ અને 20,000 હર્ટ્ઝ છે, જેને આપણે શ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખીએ છીએ. ફરીવાર, જેનો કેટલો વિસ્તાર છે? 20 થી લઈ અને 20,000 હર્ટ્ઝ સુધી, તો એને આપણે શ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ. અને જે ધ્વનિને આપણે સાંભળી નથી શકતા
તેને અશ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ. હવે તમે એમ કીધું સર હમણાં તો તમે એમ કીધું 3 પ્રકાર છે. તો અશ્રાવ્ય ધ્વનિના પાછા 2 પ્રકાર પડે છે. અશ્રાવ્ય ધ્વનિના ડિયર ફ્રેન્ડ્સ કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર. કયા કયા? તો કે એક કે જેની આવૃત્તિ બહુ ઓછી હોય, 20 હર્ટ્ઝ કરતા પણ ઓછી હોય, તો આવી ધ્વનિને આપણે અવશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખીએ છીએ. જેની આના 2 પ્રકાર. કયા 2 પ્રકાર? તો કે એક જેને આપણે અવશ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ, અવશ્રાવ્ય ધ્વનિ, અને બીજો જે પ્રકાર જેની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતા વધારે હોય, તો આવી ધ્વનિને આપણે પરાશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખીએ છીએ. સમજાય છે ને? અવશ્રાવ્ય એટલે શું? તો કે 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ, અને પરાશ્રાવ્ય ધ્વનિ એટલે શું? તો કે 20,000 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિ હોય, તો તેને ડિયર ફ્રેન્ડ્સ આપણે પરાશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખીએ છીએ. કેવા ધ્વનિ તરીકે ઓળખીએ છીએ? પરાશ્રાવ્ય ધ્વનિ તરીકે. સૌથી પહેલા વાત કરીએ અવશ્રાવ્ય ધ્વનિ. અવશ્રાવ્ય ધ્વનિને કહેવાય ઇન્ફ્રાસોનિક સાઉન્ડ. આ શ્રાવ્ય ધ્વનિને કહેવાય સોનિક સાઉન્ડ. અવશ્રાવ્યને કહેવાય ઇન્ફ્રાસોનિક સાઉન્ડ, અને પરાશ્રાવ્યને કહેવાય અલ્ટ્રાસોનિક સાઉન્ડ. કેવો સાઉન્ડ છે પરાશ્રાવ્ય એટલે? એ અલ્ટ્રાસોનિક સાઉન્ડ, બહુ વધારે આવૃત્તિ ધરાવતો અવાજ છે, જે આપણો કાન સાંભળવા માટે 1 સેકન્ડમાં 20,000 સાયકલ, 1 સેકન્ડમાં 20,000 સાયકલ. અત્યારે એવા ધ્વનિ પણ અવેલેબલ છે કે 1 સેકન્ડમાં 60,000 હર્ટ્ઝ. મેં શરૂઆતના લેક્ચર્સમાં વાત કરેલી આઇન્સ્ટાઇનિયમ પેઇન વેવ્સ. પેઇન વેવ્સ, એ જે પેઇન વેવ પ્રોડ્યુસ થાય છે, એ પેઇન વેવ શું છે? તો કે એ અલ્ટ્રા ફ્રીક્વન્સી ધરાવતા તરંગો છે, વેદનાથી ઉત્પન્ન થયેલા તરંગો, જેની ઉર્જા બહુ વધારે છે, અને એ નીચે રહેલા પથ્થરની અંદર ક્રેક કરી નાખે છે, હાર્ડ રોક્સને ક્રેક કરે છે, અને પછી ધરતીકંપ જેવી ઘટનાઓ બનતી હોય છે. તો એ જે હાઈલી એનર્જેટિક વેવ્સ છે, 1 સેકન્ડમાં 60,000 સાયકલ. વિચારો એની એનર્જી કેટલી હશે? 60,000 હર્ટ્ઝ એની એનર્જી સમજો પણ છો? 1 જ સેકન્ડની અંદર 60,000 સાયકલ પૂરી થાય છે. વિચારી ન શકાય એટલો પાવરફુલ સાઉન્ડ છે એ. ઓકે, તો વાત કરીએ અવશ્રાવ્ય ધ્વનિની. પાછા આવી જઈએ આમાં. જેની આવૃત્તિ અથવા તો જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતા પણ ઓછી હોય, તો આવા ધ્વનિને અવશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. જે ધ્વનિની આવૃત્તિ એ 20 હર્ટ્ઝ કરતા પણ ઓછી હોય, તો આવા ધ્વનિને અવશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે, ઇન્ફ્રાસોનિક સાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ માનવ કાન છે એ સાંભળી શકતો નથી. આ બંને આવૃત્તિને માનવ કાન સાંભળી શકતો નથી. ક્લિયર છે ડિયર ફ્રેન્ડ્સ આટલું? ચલો ત્યાંથી આગળ જઈએ. તો હવે બીજો સવાલ એ છે કે આને તો પછી કોણ કોણ સાંભળી શકે છે? આ આવૃત્તિને કોણ સાંભળી શકે છે? તો ડિયર ફ્રેન્ડ્સ, આ જે અવશ્રાવ્ય ધ્વનિ વાળી આવૃત્તિ છે, એને હાથી, વહેલ, ગેંડા જેવા પ્રાણીઓ છે એ ઉત્પન્ન કરી શકે છે અને સાંભળી પણ શકે છે. ઉત્પન્ન પણ કરી શકે છે અને સાંભળી પણ શકે છે.
વહેલ છે, વહેલ પણ ઇન્ફ્રાસોનિક છે, એને સાંભળી શકે. ઇવન ગેંડો છે એ 5 હર્ટ્ઝ વાળા તરંગો ઉત્પન્ન કરે. કેવા તરંગો? જેની આવૃત્તિ ખાલી 5 હર્ટ્ઝ હોય. તો આપણે એવું કહી શકીએ કે ગેંડો એ 5 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો ધ્વનિ છે એ ઉત્પન્ન કરે છે. આ ધ્વનિ એ ઉત્પન્ન પણ કરે છે અને તેને સાંભળી પણ શકે છે. ક્લિયર મિત્રો? તો અલ્ટ્રાસોનિક સાઉન્ડ, આ હતો ઇન્ફ્રાસોનિક અવશ્રાવ્ય ધ્વનિ. આની પછીનો ટોપિક છે અલ્ટ્રાસોનિક સાઉન્ડ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેવાના છીએ. અલ્ટ્રાસોનિક સાઉન્ડ બહુ અલ્ટિમેટ વસ્તુ છે. અલ્ટ્રાસોનિક સાઉન્ડ, તેના બેનિફિટ, એની લાર્જ એપ્લિકેશન છે. બહુ બધી જગ્યાએ એ અલ્ટ્રાસોનિક સાઉન્ડનો ઉપયોગ થતો જોવા મળતો હોય છે. તો આજના લેક્ચરમાં ડિયર ફ્રેન્ડ્સ આટલું રાખીએ. બાકી હોય એ નોટ ડાઉન કરી લ્યો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારો વર્ક કરો, સારો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.